40%નો કાપ મુકાયો છે ગેસ પુરવઠા પર। કાપના કારણે 2 મિલ્ક પાવડર પ્લાન્ટ બંધ કરવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। મિલ્ક પાવડરનું 200 ટન ઉત્પાદન ઘટીને 150 ટન થવાનો હવે અંદાજ છે। દૂધસાગર ડેરીમાં દૂધ પ્રોસેસિંગ યથાવત રાખવા માટે ડેરીએ ફર્નેસ ઓઇલ અને સોલિડ ફ્યુઅલ આધારિત બોઇલરની તૈયારીઓ શરૂ કરી છે। આ સાથે ચેરમેન અશોક ચૌધરીએ તમામ પશુપાલકોનું દૂધ રાબેતા મુજબ જ લેવામાં આવશે તેવી ખાતરી પણ આપી છે। આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા સંકેત। જે યુદ્ધ ચાલી રહ્યું છે તેની અસર હવે મહેસાણામાં પણ જોવા મળી રહી છે, શું વિગત મળી રહી છે? કિશન, જો અત્યારે વાત કરવામાં આવે તો સમગ્ર મહેસાણા અને ઉત્તર ગુજરાતમાં જે મોખરાનું સ્થાન ધરાવતી દૂધસાગર ડેરી છે તેમાં અત્યારે હાલ જે યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે તેના કારણે જે ગેસ પુરવઠો બોઇલ કરવા માટે જે દૂધના પુરવઠાને બોઇલ સહિત તેની જુદી જુદી પેદાશો પેદા કરવા માટેનો જે ઉપયોગ થતો હોય છે કે ગેસનો પુરવઠો 50%નો જે કાપ અત્યારે હાલ મૂકવામાં આવ્યો છે તેના કારણે અત્યારે હાલ દૂધની સ્થિતિમાં જે બોઇલરની જે તજવીજ હોય છે તેમાં બીજું બોઇલર લગાવવાની અત્યારે હાલ કરવામાં આવી છે। અત્યારે હાલ દૂધનો પુરવઠો બજારમાંથી યથાવત પ્રમાણે લેવામાં આવશે તેવું અત્યારે હાલ જાણવા મળી રહ્યું છે અને આ જે સમગ્ર બાબત છે તેમાં પશુપાલકોનું દૂધ લેવામાં આવશે અને વિતરણ પણ કરવામાં આવશે તેવું અત્યારે હાલ અશોક ચૌધરી દૂધસાગર ડેરીના ચેરમેન દ્વારા કહેવામાં આવી રહ્યું છે। યુદ્ધની અસર ચોક્કસથી અત્યારે હાલ મહેસાણા જિલ્લાની દૂધસાગર ડેરીમાં પડતી હોય તેવું અત્યારે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। જી, આભાર સંકેત માહિતી આપવા માટે।